અમદાવાદના નારાયણ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદે જીઈ મેઇન 2026 સેશન 1ના પરિણામોની ફરી એકવાર શૈક્ષણિક ઉત્કૃષ્ટતાનો માપદંડ સ્થાપિત કર્યો છે। અમદાવાદ સેન્ટરે અદ્ભુત પ્રદર્શન નોંધાવ્યું, જેમાં સાનવી પાટીદાર 275 માર્ક સાથે ગણિતમાં 100% મેળવી સિટી રેન્ક 1માં હાંસલ કરી ગુજરાત રાજ્યની ગર્લ્સ ટોપર તરીકે ગૌરવ પ્રાપ્ત કર્યું છે। વિદ્યાર્થીઓએ 99.9+ હાંસલ કર્યા છે। 25 વિદ્યાર્થીઓએ 99+ પાર કર્યું છે। मेरा नाम सानवी पाटीदार है। मैं नारायणा में 11 से पढ़ रही हूँ और नारायणा ने मेरी प्रिपरेशन में बहुत हेल्प की है। जो रिजल्ट आए हैं उससे मैं बहुत खुश हूँ और इसका क्रेडिट मैं नारायणा के टीचर्स और अपने पेरेंट्स को दूँगी। नारायणा का टेस्टिंग वाला जो प्रोग्राम है वो, और रिविजन प्रोग्राम्स और 1-to-1 इंटरेक्शन विद टीचर्स सो दैट यू कैन सॉल्व योर डाउट्स। आप कितने घंटे सेल्फ स्टडी करना चाहिए ज़्यादा, और मैं करती थी 6 आवर्स अ डे। खास करके टीचर्स वो पापा मम्मी मोटिवेट होते तब आपको मोटिवेट करते हैं, आपके लिए एक कंफर्ट जोन होता है, तो आप उनको बताते हो कि मतलब टेस्ट कैसा गया और वो बताएंगे तो मैं ख्याल रखते हो। So what were your hobbies and what were your curriculum activities? Hobbies were playing Sudoku and nothing much else. खास करके जो मार्क्स आए हैं उसके बारे में बताइए, किस तरह की आपकी मेहनत रही, क्या सोचेंगे और आगे क्या करना चाहेंगे? टीचर्स की सबसे मेहनत रही, सबसे ज़्यादा सबसे बड़ा रोल रहा है इस जर्नी के दौरान। तो जिस तरीके से उन्होंने सपोर्ट किया है लगातार, और आगे तो JEE एडवांस देना है और आगे करियर में IIT बॉम्बे कंप्यूटर साइंस परस्यू करना है। खास करके किस प्रकार सेल्फ स्टडी में तो मतलब जितना टाइम घर पे मिल पाए उतना कर लेना चाहिए, नहीं तो बाकी तो इंस्टीट्यूट आके जितना हो रहा है वो तो डेली सेम करते ही हैं। गोल तो बस वही है, अभी IIT बॉम्बे में कंप्यूटर साइंस लेना है, और तो बस ऐसा कुछ है नहीं स्पेशल में। क्या संदेश देना चाहेंगे आने वाले जो युवा बच्चे हैं दूसरों? मेहनत करते रहें, हो जाएगा। છેલ્લા 34 વર્ષથી કાર્ય કરું છું। હાલ હું નારાયણાના ઝોનલ ડાયરેક્ટર તરીકે સેવા આપું છું ગુજરાત રાજ્યમાં। ખાસ કરીને જે રીતના બાળકો ઉત્તીર્ણ થયા છે, શું છે માહિતી એના વિશે જણાવો। જેમ કે JEE મેઇન્સનું ફાઇનલ રિઝલ્ટ બંને એટેમ્પ્ટ પછી ગઈકાલે પબ્લિશ થયું છે, અને આ રિઝલ્ટની અંદર અમદાવાદ સેન્ટરના બાળકોનું જે પરિણામ આવ્યું છે એમાં 180 બાળકો જે અપિયર થયા છે એમાં 31 બાળકો જે છે એ 99%થી ઉપર આવ્યા છે। અને ઉપરથી રિઝલ્ટની વાત કરીએ તો સાનવી પાટીદાર જે સિટી ટોપર અને એઝ વેલ એઝ ગુજરાત સ્ટેટમાં ગર્લ્સ ટોપર તરીકે એનું પરિણામ આપણે આવ્યું છે, અને એમની સાથે જ આદિત્ય ઠાકુર જે છે એ સિટી રેન્ક 2 છે। આ બાળકો જે છે એની ઉપરાંત 5 બાળકો એવા છે કે જે લોકોએ 4 બાળકો એવા છે કે જે લોકોએ પહેલાં 500માં સ્થાન પ્રાપ્ત કર્યું છે, અને ઓવરઓલ 6 બાળકોએ પહેલાં 1000ની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું છે। ઓવરઓલ ગુજરાતની વાત કરીએ તો 64 બાળકોએ 99 ઉપર પર્સન્ટાઇલ આવ્યા છે, અને 13 બાળકો પહેલાં 1000માં, અને 7 બાળકો જે છે રાઈટ 9 બાળકો જે છે 500 પહેલાં 500ની અંદર આવ્યા છે, બરાબર। તો આ એક આપણું રિઝલ્ટ છે જે અમદાવાદ અને સુરત થઈને ગુજરાત રાજ્ય માટે નારાયણા તરફથી આવ્યું છે। અને ઓવરઓલ નારાયણાની વાત કરીએ દેશભરની તો જે ટોટલ રિઝલ્ટ આવ્યું છે એમાં 27 બાળકો પહેલાં 100માં સ્થાન પ્રાપ્ત કર્યું છે, અને એની સાથે સાથે 7 બાળકો જે છે એ ટોપ પર્સન્ટાઇલ 100% જે 26 બાળકો આખા દેશમાં આવ્યા છે એમાં આપણા 7 છે, અને 8 સ્ટેટના બાળકો નારાયણાના ટોપર છે। તો ડૉક્ટર સિંધુરા મેમ જે નારાયણાના ડાયરેક્ટર છે એમના તરફથી આ બધા બાળકોને શુભેચ્છા આપવામાં આવી છે, અને ગુજરાત રાજ્યને વિશેષ રૂપથી જે રીતે ગુજરાત રાજ્યએ બીજા જ વર્ષની અંદર રિઝલ્ટ આપ્યું છે એ નારાયણા માટે ખરેખર ગર્વની વાત છે।